કોટડા સાંગાણીના રાજપરામાં મહિલા સામખ્ય કાર્યક્રમ અંતર્ગત તાલુકાના નવરચના મહિલા સંઘ ફેડરેશન દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન સંલગ્ન એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજપરા ગામની મહિલાઓ તેમજ પ્રાથમિક શાળાના બાળકોએ આ રેલીમાં જોડાઈને જાહેર માર્ગો પર નીકળી લોકોને સ્વચ્છતા પ્રત્યે સજાગ રહે તેવો સંદેશો ઘર ઘર સુધી પહોંચાડ્યો હતો। આમ ગાંધી જયંતિની અનોખી ઉજવણી કરી સમાજને સ્વચ્છતા અંગે એક નવી રાહ ચીંધી છે। અહેવાલ કલ્પિત જાદવ ત્રંબા। આજરોજ રાજપરા ગામમાં મહિલા સામખ્ય સંઘ દ્વારા સ્વચ્છતા અભિયાનને લઈને રેલી કાઢવાનું આયોજન કરવામાં આવેલ, જેમાં સંઘના બહેનો છે, શિક્ષકો છે, શાળાના બાળકો છે, તે બધાને ગામમાં સાથે લઈ અને સ્વચ્છતા માટેનું જે કામગીરી કરવામાં આવી, જેમાં આપણા માનનીય શ્રી વડાપ્રધાન દ્વારા સ્વચ્છતા ભારત અભિયાનનો જે મુદ્દો છે અને જે ભારતને સ્વચ્છ બનાવવા માટેનું જે કામગીરી કરવાની છે, તેમાં સંઘના બહેનો અને આ સમાજનો નાગરિક છે તે પણ સાથ આપશે તો જે શૌચાલય છે, પછી ગામમાં જે ગંદકી છે એ બધું દૂર કરવા માટેની જે કામગીરી છે એ આપણે દૂર કરી શકીશું અને આપણા સમાજને આવતા સમયને, વર્તમાન સમયને આપણે સ્વચ્છ અને સ્વચ્છ ભારત તરીકે એક સ્વર્ગ તરીકેની ઓળખાણ મેળવી શકીશું। તેમજ આજનો સમય છે